તો હેલો યુટ્યુબ ફેમિલી, વેલકમ બેક ટુ માય વ્લોગ વિડીયો. સ્વાગત છે સિકો વ્લોગ લાઈફ યુટ્યુબ ચેનલની અંદર. અને હું છું રૂપાળો બાબલો ચીકુડો, અને ફરી પાછા નવા ધમાકેદાર રમણભવણ વ્લોગમાં તમારા બધાનું હાર્દિક દિલથી સ્વાગત છે. મસ્ત મજાની છે ને સવાર નથી થઈ, બપોર છે, બપોરે પહોંચી ગયા છે. અત્યારે પાછળ છે બીજાની વાડી. આગલા વ્લોગમાં તમને ખબર છે કે આપણે જે મોટર હાથથી જે માથાકૂટ કરવાની હતી ને, માથાકૂટ પાર પાડવા હાટું છે ને હું મારા ભાઈ આવી ગયો છે, આગળ છે, જાય છે. એ મોટરની માથાકૂટ પૂરી પાડવા હાટું છે ને અમે ખેતરે આવી ગયા છીએ ને જવાનું છે મોટરને ખાણમાં ઉતારવા. એટલે શું છે કે કપા હવે મારો બિચારો થોડોક નબળું મીકતો જાય છે ને, એટલે આપણે કીધું થોડોક કપાને કયો નામ આપણે દાંત કાઢતા થઈ ગયા છે, કપાને થોડોક દાંત કઢાવીને એક રસ્તો છે ને, એ એક ટ્રેક્ટર લઈને બીજી બાજુથી આવવાનું થાય, ત્યાંથી અમારે એક રસ્તો હાલવાનો છે. પણ અત્યારે હાલ છે ને બહુ ઝાઝા સમયથી છે ને જો શેડા પાડોશી રહ્યા ને એમના ખેતરમાંથી ને વચ્ચેથી ને પડવી સાટબીટ એવું થાય છે. એટલે અત્યારે તો વચ્ચે શેડે એમના શેડેથી ને ટ્રેક્ટરને એવું ન હાલે, પણ અમે હાલીને પહોંચી જાય. ટ્રેક્ટર લઈને આવો તો રસ્તો તો ઓલી કોરથી ને છે. એટલે વરસાદની આમ વાટ જોઈને થાકી ગયા, કારણ કે કીધું આવી જાય. મને એમ થતું કે પહોંચી જાય વરસાદ આવી જાય, પણ વરસાદ કાંઈ આવ્યો નહીં. એટલે હે ને માંડવી જે આપણે ખેતરમાં વાવેલું છે ને એમાં એનો વ્લોગ ટૂંક સમયમાં આવી જાય, કારણ કે ન્યાય પાણી ચડાવવાનું છે. અને અત્યારે હાલ કપાને થોડોક શું છે કે કપાને મોજમાં લાવવા હાટું પાણીની અત્યારે ફૂલ જરૂર છે. ચલો ભાઈ, વાયર આગા પાછા કરી દીધા છે થોડાક, અને આ સાહેબ કરવાના છે મહેનત. વિપુલભાઈ મહેનત કરશે થોડી ઘણી, મોટરને ખંભે નાખીને લઈ જવાની છે. થોડોક વહીવટ છે, વહીવટ પતી જાય ને એટલે લઈ જવાની છે, ખંભે નાખશે. કારણ કે આપણો ખંભો નથી કામ કરે, થોડોક નબળો નાનો ખંભો છે, નબળો તો નથી પણ નાનો ખંભો છે, બરોબર છે. વજન વધારે લાગે એમ છે ને, એમના ખંભે થોડોક ભાર હોપી દઈએ, બરોબર છે. એટલે મજા આવશે, લાગશે વાર પણ આવશે મજા. પહેલી વાર કપા હોય, માંડવી હોય કે સોયાબીન હોય, એક ગમે પાક હોય, પહેલી વાર હોય ને એટલે માથાકૂટ તો થોડી ઘણી રહે. ડારમાં ઉતારેલું હોય તો મોટો વાત અલગ છે, બાકી ગોતીને પાણી ગોતવાનું હોય ને પછી ચડાવવાનું હોય ને તકલીફ વાળું વધારે છે, એવું છે. બોલો, કોઈ વાંધો નહીં, લાગે વાર પણ આવે મજા. 1 hour later. છે ને મિત્રો, મોટર પાણીમાં ઉતારી દીધી છે ને, તો દંડો છે ને કેબલ ખાણ સુધી તો મોટર પુગાડી દીધી છે, પણ થોડીક એક મિસ્ટેક થઈ ગઈ છે. જે ઉતારતા પહેલાં છે ને આપણે ફ્લાસની જોડવાનું હતું, જોઈન્ટ કરવાનું હતું, તો જોઈન્ટ કરવાથી બોલ જોયા તો એવું લાગ્યું કીધું લાંબુ નહીં, કારણ કે 4 બોલના ઉપર જ આખી મોટર ટીંગાયેલી હોય છે. એટલે મેં કે જોયું તો કીધું છે ને આમ કે મેળ નહોતા, મોડ શું કહેવાય બોલ આપણા હતા ને બોલ એ થઈ ગયા છે ખરાબ. એટલે મેં કે છે ને પેલા ઘરે જઈને પાછા બોલ લઈને પછી ફીટ કરીએ. એટલે હું છે નાના બોલ હતા એટલે ફીટ હરખા થયા નહીં. A few moments later. રે પોગીને છે ને જો બોલ લઈ લીધા છે. અમે ઓલો સાહેબ ગાડી ઓલે કરે છે, અને 1 2 3 ને 4 ને એક મોટી નોટ લઈ લીધી છે, બરોબર. અને 4 લઈને પાછા પેક ઘાયમ કરતા મોડું થાય ભાઈ. આને ટ્યુશનનો ટાઈમ જતો જાય એટલે છે ને પોગી જાય પાછા વાડી. અને ધીસ ઇઝ મેથળીની બજાર. લોંગ ફોર્મેટમાં તો લગભગ આ બજાર બહુ ભાગ્યે જ જોવા મળે, બરોબર. બાકી ટૂંકામાં હોય અવર જો રૂપાળો બાબલો આવ્યો હતો એટલે આવી ગઈ છે ગાડી. ચલો ભાઈ, વિકસા પાછા છે ને ભાઈ બોલે લઈને પહોંચી ગયા છે ને. હવે તમને કહી દઉં કે ખેતી કરવી હેલી છે કે અઘરી, ખાલી જોઈ લેજો. હાલત કેવી થાય છે ને જોવો ખાલી. આ ખાણ ભરેલી છે, અને જોઈ લો અહીંથી નાલ્યું જવાનું છે, બરોબર. અને પ્લસ લોગનું રિસ્ક ઉઠાવી લેવાનું. લોગ તો ઉતરતા જ રહેવા જોઈએ, બરોબર. જે થવું હશે થઈ જશે ભાઈ. એટલું બધું પાણી વેચતા एक बंको पासड़ेलो है, उनको तैरका नहीं आवड़ता है, तरना नहीं आवड़ता उसको, ऐसे ये बाजू तो हम थे वो घोनो से मारा वाला मोटर आया थे से आई थी से खाली अमर मीकवानी जरी केवी छे उतारवानी, એટલે ખાલી 2 ફૂટ અંદર ઉતારવાનું છે.
આ બધું પાણી ભરેલું છે ને અહીંયા મોટર ઉતારવાની છે અમારે, પણ આ બોલ થોડાક ઓલા થઈ ગયા ને એટલે એના લીધે થોડોક લોસલ આપશે એટલે બોલ બદલાવાના છે. મોટરનું કામ છે ને હવે પતી ગયું છે. મોટરને ઉતારી દીધી સહી સલામત છે ને મોટર સામે પડી ગઈ છે. આ દંડો વયો ગયો. હવે છે ને ખાલી ટીસીથી છે ને કનેક્શન જોઈ લેવાનું છે અને આંધા ચેક કરવાના છે. આંધા ચેક કર્યા પછી સ્ટાર્ટરેથી છેડા આપીને અત્યારે લાઇટ આવી ગઈ છે. લાઇટ ચેક કરી લઈએ ને પછી આગળ હાલવાના છે. ત્યાં સુધી નહીં પડવા થઈ ગયા. બસ હવા નીકળ ગઈ. આવી રીતનું છે બરોબર. એટલે ખેતી કરવી છે ને ભાઈ અઘરી તો છે બરોબર, સહેલી નથી. લાઇટનું કામ છે ને ઓલમોસ્ટ ડન છે. લાઇટ અત્યારે છે અને અત્યારે છે ને ખાલી બધું ફિટ કરી દીધું છે, પેક કરી દીધું. કનેક્શન થોડુંક ઓછા કારીગર પણ થઈ ગયું છે. લાઇટ અત્યારે ફેઝ ફોલ્ટમાં છે. લાઇટનું કામ પતી ગયું હતું, બધું વહીવટ થઈ ગયો છે અને હવે છે ને ઘરે જવાનું પાછું બીજી વાડી જે માંડવી છે ત્યાં પહોંચવાની તૈયારી છે. એક કામ બધાને ફ્રેન્ડ્સ છે ને પહોંચી ગયા છે બીજી વાડીએ. આ વાડીએથી ને આ વાડી, ઓલી વાડી, પેલી વાડી, બસ આવું નવું અત્યારે તો હાલ્યું જાય છે બરોબર છે. પણ મજા આવે બરોબર છે, આમ આનંદ. લાઇટ થોડીક મોડી આવી છે અને મારા ખ્યાલ મુજબ ભવિષ્યને અંધારું મને લાગશે થઈ જાય એટલે જો મારા કાકા એ પાણી વાળે છે. કપા એનો એટલો બાકી છે, થોડાક 6-7 સા બાકી છે. પણ મને એવું લાગે છે કે હવે પાણી અત્યારે શરૂ નથી કરવું, કારણ કે કોઈને પાવાનું છે નહીં. એટલે મેં અત્યારે પાઈ દઉં ને ખોટું રાતે 10 નહીં સુધી મેં કે એની કરતાં છે ને અત્યારે શરૂ નથી કરવું. એટલે મેં 5નો ડેટીચો છે અને પાણી છે ને મિત્રો મારે એક આ ઠેઠ પૂગે બહુ આગળની વાડીએ છે ને પાણી આ ઠેઠ આવે ને આખે સમજો પાણી જાય પીસડા કાપે પાણી વયું જાય સીધું. અત્યારે કોરવાણ છે તો એટલું સ્પીડમાં હાલે છે. મેક્સિમમ વધીને 5 મિનિટ થાય કેરો ભરાતા, 5-6 મિનિટ ક્યાં કેરો ભરાઈ જાય. ધોરીઓ માંડવીમાં તૈયાર છે. હવે છે ને જોઈ લો લાગડ છે ને ધોરીયાને તૈયાર કરી નાખ્યો છે. હવે પાણી થોડું કેવરાવશે, કારણ કે ધણીમાં વયું તો જાહે, બહુ વાંધો તો નથી આવે. અને ધીસ ઇઝ માંડવી છે, બાકી એકદમ ગ્રીન થઈ ગયું છે આખું ખેતર. અને છે ને અત્યારે ઈળું રાત્રે આવી ને લશ્કરી ઈળું આવી ગઈ છે. રાત્રે દેખાય છે અમુક ટકા. અને કાબરી ઈળું અને લીલી ઈળું એ તો આપણી નજર સામું છે બરોબર. એટલે બહુ ઓલું દવાનો રાઉન્ડ એક લેવાનો છે, પણ પેલા પાવું છે, કારણ કે જો આ પતરડા જોઈ લો, આ ભતરડા બુરવાના છે. પાણીની તાણે આખા એમ પડી ગઈ, પાળા ચડાવે ને પાણીની તાણે થોડીક વધારે પડી ગઈ છે એટલે પેલા પાણી પાઈ દઈએ.